રામ બધાઈને. એને સાંજનો ટાઈમ થવા આવ્યો, 5 વાગવા આવ્યા. અને આપણે હવે આજે કંઈક આમાં હાલો હવે આપણે આજે ઉમરો મારીએ જરાક અને બગીચામાં જરાક, અને આજે બકાલું નથી તે જરાક જોઈએ જો આમાં કંઈ હોય તો કંઈ. ને હાલો જઈએ હવે. હાલો હવે આપણે આમાં જોઈએ કંઈ શાકભાજી કંઈ આમાં દેખાય તો. અને હમણાં તો આમાં ઉતરે છે એટલે જોઈએ હવે, શાક તો બનાવવું છે એટલે. તો આ રીંગણા આપણે દેશી મોટા ઓર્ગેનિક A1 અને ખાવામાં મીઠા. તે આપણે એ ઓલું એક મોટું છે તો આપણે એ એક લઈ લઈએ. આ પણ મોટું છે, આ પણ બહુ મોટું છે. અને આ પણ મારી ગુજરાતી ભાષામાં શું કહેવાય, ઓરા જેવા. હા હા, જોવો જી, આપણા ઓર્ગેનિક છે હો આ રીંગણા આપણા. તો આપણે આગલા વિડીયોમાં તમને રીંગણા બતાવ્યા હતા, અને એ પણ આ વિડીયો પણ આ રીંગણા પણ હો છે સરસ ના એમ કે. આ પણ એક મોટું છે. આ પણ એક મોટું છે અને ખાધે આ પણ બહુ મીઠા લાગે હો. આ પણ એક મોટું છે. એ રહ્યું એક, જો અંદર રહ્યું જરાક, એ પણ બહુ મોટું છે. આ પણ બહુ ખાધે મીઠા હોય. અંદર જોર્યું અંદર. એક મોટું થઈ ગયું, પણ એની બાજુમાં જો આ રીંગણા છે, પણ હજી ઘણું વાર લાગશે, નાના છે એમ કે. તો આપણે આ શું છે એને રહેવા દઈએ, આને આપણે લઈ લઈએ. આ શું છે, આપણે જો બી વાવ્યા હતા તો આ અત્યારે શાકભાજી ખાવા, અત્યારે આ શિયાળાની સિઝનમાં કામ લાગે. અને એક બીમાંથી કેટલા બધા રીંગણા આવ્યા છે, અને તમે જોઈ શકો. આપણે 1 2 ને 3 4 છે એમ કે.
ચાર રોપમાં અત્યારે શું છે કે શિયાળામાં એટલો બધો ઉતારો આવે છે. વાહ, એ શું છે કે આ જો નાના નાના ઘણા બધા હજી આવેલ છે. આ પણ એક નાના છે. આ પણ હજી ખુલવાની તૈયારીમાં છે. આમ જોઈએ તો ઘણા બધા જો આમ આવે છે એમ કે, અને એ પણ હજી ઘણો બધો 10-15 દિવસની વાર લાગે એમ કે ફૂટતા. અને આમ જો આપણે ડાળીએ ડાળીએ આવા શું છે કે છે, અને સરસ ના એમ કે તો આપણે આ એક લઈ લઈએ. આ પણ આપણે રીંગણી પહેર્યું એક છોડ નાખ્યો હતો, અને વેલો નાખ્યો હતો. અને આને શું છે કે કહેવાય, પાંદડી કહેવાય, અમારી ગુજરાતી ભાષામાં પાંદડી. અને પાંદડી આને કહેવાય. ફૂલ પણ ઘણા બધા આવ્યા છે, જોઈ જો તમે. અને પાંદડી પણ આવી છે, જાડી પાંદડી. અને આ તો શું છે કે આપણે વેલો નાખ્યા હતા, અને અમે તો આને સૌરાષ્ટ્રમાં પાંદડી કહીએ, અને સુરત બાજુ ને એ બધું આનું નામ છે પાપડી કહી. અને આ પણ બહુ આનું શાક બહુ સારું થાય અત્યારે શિયાળાની સિઝનમાં. રીંગણા ને પાંદડી આનું ઓર્ગેનિક હોય તો બહુ મજા આવે. આના ભેરા રોટલા ને હોય તો સરસની જમવાનું, દેશી ખાવાનું તમે ભૂલી જાઓ એવું આનું શાક બને. તો આ તમે જોઈ લો, આ પાંદડી. આ એક જ છોડમાં કેટલા બધા ફૂલ ને આવેલા છે. વેલો, આ વેલો એટલો બધો આગળ વધ્યો છે, ને રીંગણાની હારવાર થોડો થઈ ગયો છે. તો આપણે આને લઈ લઈએ. આ પાંદડી. હાલો આપણે હવે આગળ ઓલી કોર જોઈએ. આ હજી વાર લાગશે આને. અને આપણે એક ટમેટીનો છોડ છે, પણ આમાં હજી શું છે કે ટમેટા હજી આવ્યા નથી એમ કે. બહુ છે પણ બહુ કાચા છે. અને આ રહ્યા જો 1 2 છે, અને હજી આવે છે જો આ રહ્યા. અને આપણે જોઈએ આમાં કોઈ પાકેલું હોય તો. આ એક છે આમાં, તો આપણે એને લઈ લઈએ. એ શું છે કે આ દેશી ટમેટા કહેવાય. આ શું છે કે ઓલા ખટમીઠા હોય કે આ ઓલા પેટીના ટમેટા ભાઈ એવા ન હોય મોરા. આ તો હોય મોટા પણ થાય, પણ આ ખટમીઠા હોય. અને આ ટમેટા છે, જોવા. તો
તો હવે આપણે શું છે કે આ બકાલું લઈ લીધું અને આ જો બે જાતના રીંગણા છે. આ પણ બે કલરના અને થોડીક આ પાંદડી કહેવાય, પાંદડી સુરત બાજુ પાપડી કહે, પાપડી અને એકાદું આ ટમેટું ઉગ્યું હતું. તો આ આપણે શું છે કે આ આજનું બકાલું થઈ ગયું છે. જો આવા વિડીયો તમને પસંદ આવે તો મારી ચેનલને સપોર્ટ કરજો. જય માતાજી, જય હિન્દ, જય ભારત.